જય શ્રી રામ। આજે સીધું ને સટમાં આપણે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મુખ્ય યજમાન માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હસ્તે થઈ અને એક અવસર પૂરો થયો। દેશભરમાં જય શ્રી રામ અને શિયારામ, કારણ કે આમ તો શિયારામ નહોતા બોલતા, પણ નરેન્દ્ર મોદીએ આજે રામ રામ પણ કર્યા, સિયારામ પણ બોલ્યા, જય શ્રી રામના ઉદ્ગારો પણ ત્યાં સાંભળવા મળ્યા અને આખું આયોજન જાણે કે રામને બદલે નરેન્દ્ર મોદીમય હતું। ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા માટે અયોધ્યામાં કોઈક મિશ્રા દંપતિ એ મુખ્ય યજમાન રહેશે એવી જાહેરાતો પણ ખોટી પુરવાર થઈ, કારણ કે ગર્ભગૃહમાં નરેન્દ્ર મોદી, માનનીય વડાપ્રધાન, આરએસએસના સરસંઘ ચાલક ડોક્ટર મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને એમની સાથે નૃત્ય ગોપાલદાસજી, મહંત નૃત્ય ગોપાલદાસજી, જે ટ્રસ્ટ જે બનાવવામાં આવ્યું એના અધ્યક્ષ છે। આમ તો જેમને જાજુ મહત્વ અપાયું નહીં, અને એવું જ કંઈક મોહનજી ભાગવતનું પણ થયું। મોહનજી ભાગવત એક બાજુ હતા, એક બાજુ સત્તાધીશો હતા। અમે માનનીય નરેન્દ્ર મોદીએ જે ભાષણ વાંચ્યું ટેલિપ્રોમ્પ્ટર પર, અને જે અદાથી એમણે વાત કરી, જે રીતે મેસ્મેરાઇઝ કર્યા, નરેન્દ્રભાઈ એ મેસ્મેરાઇઝ કરી શકે છે, અને જે સંતો મહંતો એ જે ઉપસ્થિત હતા એમને પણ એમણે ઉપદેશ કર્યો। માનનીય મોહનરાવજી ભાગવતે તો એમને તપસ્વી કહ્યા, અને આ જ તબક્કે આસામમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની જે ભારત જોડો ન્યાય યાત્રા ચાલી રહી છે, એમાં એમને ભગવાન શંકર દેવના મંદિરે દર્શન કરવા માટે રોકવામાં આવ્યા, અને એ રોકનાર પણ જે હતા એ આમ તો દિલ્હીશ્વરની એટલે કે મોદી સરકારની આજ્ઞા મુજબ આસામના મુખ્યમંત્રી, ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્મા અને એમના મોટા ભાઈ, જે ત્યાં જિલ્લા પોલીસ વડા હતા, એમના કારણે એમને 17 કિલોમીટર દૂર રોકવામાં આવ્યા અને દર્શન કરવા દેવામાં આવ્યા નહીં। સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે જે ટ્વીટ કર્યું છે એ ખૂબ બોલકું છે કે કોઈને ભગવાનના દર્શન કરતા રોકવામાં આવે એનાથી મોટો અધર્મ કયો હોઈ શકે। અને અખિલેશની વાત સાથે જ હું અયોધ્યાની વાત પણ જોડું તો અયોધ્યામાં પણ એવું કહેવામાં આવ્યું હતું કે અખિલેશ અને એમના શ્રીમતીજી એ જો આજની પ્રાણ પ્રતિષ્ઠામાં આવશે તો એમને દોડાવીને મારવામાં આવશે। આ વાત પણ આજના તબક્કે જ્યારે ભગવાન શ્રી રામ, જે કરુણામૂર્તિ, જે સૌ પર પ્રેમ વરસાવે, જેમના વિશે નરેન્દ્ર મોદીએ બહુ જ ઉપદેશાત્મક વાતો કરી, અને છતાં અહીંયા અખિલેશને વિશે આવું બોલાય છે। આસામમાં જે યાત્રા છે એ હેમંત બિસ્વા શર્મા, જે કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવીને મુખ્યમંત્રી બન્યા છે, એમના મોટા ભાઈ અને એ જિલ્લાના પોલીસ વડા એમને દર્શને જતા રોકે છે। ખૂબ માથાકૂટ પછી અને ધરણા કરવામાં આવ્યા પછી
ત્યાંના સાંસદ ગૌરવ ગોગોઈ અને ત્યાંના ધારાસભ્ય, સ્થાનિક ધારાસભ્ય, કારણ કે ત્યાંના સ્થાનિક સાંસદ અને સ્થાનિક ધારાસભ્યને પણ દર્શન કરવા ન જવા દેવાય, એનાથી હલકું કામ બીજું કોઈ ન હોઈ શકે. અને ત્યાં હજારોની સંખ્યામાં જે આ ન્યાય યાત્રામાં જોડાયેલા હતા એ બધાએ ત્યાં ધરણા કર્યા. અને રાહુલ ગાંધી વારંવાર પૂછ્યું સત્તાવાળાઓને કે તમે કહો તો ખરા કે મારી ભૂલ ક્યાં છે. હું દર્શને જવા માંગુ છું. સવારે 8 વાગે એ દર્શને જવા માંગતા હતા, પરંતુ એમને એમ જણાવવામાં આવ્યું અને એમને પાછા મંદિરના સંચાલક મંડળે એમને નિમંત્ર્યા હતા ત્યાં આગળ દર્શને આવવા માટે. શંકરદેવ જે નિરાકાર જે મંદિર છે એમનું, અને એના એ પ્રણેતા રહ્યા છે, ભગવાનના નિરાકાર સ્વરૂપના એ પ્રણેતા રહ્યા છે, એ મંદિરે જવા માટે એમને પોલીસે, રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે એમને રોક્યા. એક બાજુ ભગવાન શ્રી રામનો મહિમા ચાલી રહ્યો છે અને બીજી બાજુ આ અધર્મનો મહિમા ચાલી રહ્યો છે. એટલે અખિલેશે જે ટ્વીટ કર્યું એ પણ યોગ્ય જ છે. ગોદી મીડિયામાં તો ચલાવવામાં આવે છે કે ઇન્ડિયા જે બ્લોક છે એના પક્ષો વચ્ચે, એના નેતાઓ વચ્ચે કમઠાણ ચાલી રહ્યું છે, પણ અખિલેશના નિરંતર જે ટ્વીટ જોઈએ તો એ રાહુલ ગાંધી અને અખિલેશ એમની વચ્ચે એક કેમેસ્ટ્રી મળે છે. મમતા દીદી અને રાહુલ ગાંધી વચ્ચેની કેમેસ્ટ્રી મળે છે, અને છતાં ગોદી મીડિયામાં તો બેફામ સમાચારો આપવામાં આવે છે, કારણ કે એ નરેન્દ્ર મોદીના અંકુશમાં છે. આ આખું આયોજન, અયોધ્યાનું આયોજન જે થયું એ આયોજન યોગ્ય સમયે નથી, મંદિર પૂર્ણ નથી થયું અને એની પ્રાણ પ્રતિષ્ઠા ન થઈ શકે એવું ચારેય શંકરાચાર્યો માની રહ્યા હતા. ચારેય અધિકૃત શંકરાચાર્યો માની રહ્યા હતા. એક જ્યોતિષપીઠના શંકરાચાર્ય, બીજા પુરીના શંકરાચાર્ય, ત્રીજા શૃંગેરીના શંકરાચાર્ય, ચોથા શારદાપીઠ દ્વારકાના શંકરાચાર્ય, અને એમને ભગવાન શ્રી રામની વિરુદ્ધમાં જાહેર કરી દેવાની કોશિશો પણ ભારતીય જનતા પાર્ટીની ટ્રોલ આર્મીએ કરી. અને છતાં એ એમના જે નિવેદનો હતા એને વળગી રહ્યા હતા. એ કંઈ નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં નહોતા, માનનીય વડાપ્રધાનની વિરુદ્ધમાં નહોતા. એમની ઉપર ભયંકર દબાણ લાવવામાં આવ્યું. અને તમને ખ્યાલ હશે કે કાંચીપુરમનું જે કાંચી કામકોટીનું જે શંકરાચાર્યનું મંદિર છે એ અધિકૃત પીઠ નથી, અને છતાં એનો ઉલ્લેખ અયોધ્યામાં થયો. થાય તો એની સામે વાંધો નથી, પરંતુ અમને એવું જણાવવામાં આવ્યું કે ચંપતરાય જે ટ્રસ્ટના જે મોદી નિયુક્ત મહામંત્રી છે, એમણે રામાનંદી એમ કે આ તો મંદિર છે એની વાત કરી. ત્યારે ઘણા બધાએ સવાલ ઉઠાવ્યો કે આમાં રામાનંદી સંતો કેટલા હતા. ભગવાન શ્રી રામની જ્યારે વાત થાય ત્યારે રમખાણો ન થઈ શકે. સૌહાર્દની વાત હોય, પારસ્પરિક પ્રેમની વાત હોય, કરુણાની વાત હોય, આવો ઉપદેશ તો નરેન્દ્ર મોદીએ કર્યો. પરંતુ અમારા વતન ખેરાળુમાં ભગવાન શ્રી રામની યાત્રા એમાં અથડામણો સર્જાઈ અને એ તંગદિલી વચ્ચે એ યાત્રા નીકળી. સ્થાનિક ધારાસભ્ય સરદાર ચૌધરીએ એને શાંત પાડવાની કોશિશ કરી અને મામલો બિચકતા અટકાવ્યો. એટલા માટે એમને પણ અભિનંદન. ભગવાન શ્રી રામ તરફથી એમની પર કૃપા વરસો એવી પણ અમે વાત કરીએ, કારણ કે રામના જે અનુયાયી છે એ તોફાન ન મચાવી શકે, એ રમખાણ ન કરી શકે, અને છતાં જો કોઈ એવું કરે તો એ ભગવાન શ્રી રામે પ્રબોધેલા માર્ગનું અનુસરણ નથી
એવું અમે બહુ સ્પષ્ટપણે માનીએ છીએ. નરેન્દ્ર મોદીજીએ ટેલિપ્રોમ્પ્ટર પર ભાષણ વાંચ્યું, પણ એમની એક છટા હોય છે. ક્યાંક એક કેમેરામાં એમનું ટેલિપ્રોમ્પ્ટર ઝીલાઈ ગયું. બીજા વક્તાઓ જે પોડિયમ પરથી બોલતા હતા એના બદલે એમનું પોડિયમ અલગ રાખવામાં આવ્યું હતું. એ પણ જોયું અને એમાં ક્યાંક દેખાઈ ગયું. હવે એ બિચારા જે કેમેરામેન છે એની શી વલે થશે એ ખબર નથી. પણ નરેન્દ્રભાઈ જ્યારે ભાષણ કરે છે ત્યારે, અને મને લાગે છે કે આજનું ભાષણ એ સંતો મહંતો જે ઉપસ્થિત હતા, ઉદ્યોગપતિઓ મુકેશ અંબાણીથી માંડીને ફિલ્મ સ્ટારો અમિતાભ બચ્ચન સુધીનાઓને એમણે પ્રબોધન કર્યું. આજે તો સરસંઘ ચાલક ડોક્ટર ભાગવતની ઉપસ્થિતિમાં નરેન્દ્ર મોદીનું બૌદ્ધિક હતું એવું અમને લાગ્યું. કારણ કે અમને ખ્યાલ છે કે સંઘમાં બૌદ્ધિકની પરંપરા હોય છે, અને એ બૌદ્ધિક એવું હોય કે 35 મિનિટ કરતા પણ વધારે સમય માટે, 35.51 મિનિટ માટે એમણે આ બૌદ્ધિક રજૂ કર્યું. અને સભાખંડ અને વિશાળ જન સમુદાય જે ઉપસ્થિત હતો, સંતો મહંતો અને હુઝ હુ હતા, એ બધાની તો કોઈ આમ તો એમનું કોઈ મહત્વ એ રીતે તો હતું નહીં, કારણ કે મંચસ્થ મહાનુભાવો જે હતા, અને એમાંય ખાલી કેમેરા એ માત્ર મોદી જ્યાં ફરતા હતા એના ઉપર જ હતો. એટલે કે આખો માહોલ એ રાજકીય દ્રષ્ટિએ પ્રેરિત હતો એવું લાગ્યા વિના રહેતું નથી. જ્યારે શંકરાચાર્યોએ કહ્યું કે આ મુહૂર્ત નથી, અધૂરું મંદિર છે, એની પ્રાણ પ્રતિષ્ઠા ન થઈ શકે, અને છતાં જીદે ચડીને નરેન્દ્રભાઈએ તપસ્વી સ્વરૂપે એમણે તપસ્યા કરી. દક્ષિણના 7 મંદિરોમાં એ ગયા. એમણે કહ્યું કે રામાયણ અલગ અલગ ભાષાઓમાં એમણે સાંભળ્યા, પણ એમને એક વાતનું હું જણાવી દઉં કે દિલ્હી યુનિવર્સિટીએ જે 300 રામાયણ વિશે ભણાવવામાં આવતું હતું, એ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને સંઘ પરિવારના વિરોધને કારણે ભિન્ન ભિન્ન રામાયણનો અભ્યાસ એ અભ્યાસક્રમમાંથી દૂર કરી નાખ્યો છે. એ વાત કદાચ એમને ખ્યાલ નહીં હોય. નરેન્દ્રભાઈને એ ખ્યાલ છે કે ઉત્તરમાં એમની પાસે જે બેઠકો છે લોકસભાની, એ બેઠકોમાં એમાં હવે વધારો થઈ શકે એમ નથી. એટલે દક્ષિણમાં એ શોધી રહ્યા છે. અને એટલા માટે જ તમિળ ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંત, શિવાજીરાવ ગાયકવાડ, એમને પણ તેડાવવામાં આવ્યા હતા અને એ પણ ઉપસ્થિત રહ્યા હતા. અને ભારતીય જનતા પાર્ટી દક્ષિણના રાજ્યોમાં વધારે કોન્સન્ટ્રેટ કરી રહી છે, કારણ કે ઉત્તરમાં જે ખોટ પડવાની છે ઇન્ડિયા બ્લોકને કારણે, એ ખોટ દક્ષિણમાં ક્યાંક પુરાય એવી એમની અપેક્ષા છે. છતાં પત્રકાર શિરોમણી શ્રવણ ગર્ગે તો એટલે સુધી કહ્યું, અમારા મિત્ર સંજય શર્માની ચેનલ પર 4 PM ન્યૂઝ પર, કે આ બધો જે ઉપક્રમ એમણે કર્યો આ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાનો, એમ છતાં એમને એનો કોઈ રાજકીય લાભ મળવાનો નથી. શંકરાચાર્ય, જ્યોતિષપીઠના શંકરાચાર્યએ તો બહુ સ્પષ્ટપણે કહ્યું હતું કે આ જે સમય થઈ રહ્યું છે, જે સ્થિતિમાં થઈ રહ્યું છે, એ અનિષ્ટ નોતરશે. એ વાત પણ, અને બીજા બધા જ્યોતિષીઓએ પણ એ દિશામાં કંઈક વાત કરી છે. છતાં નરેન્દ્રભાઈને ત્રીજી વખત વડાપ્રધાન થવાનો ઉમળકો છે, એમના એ ડેસ્પેરેટ છે, એના માટે એ કોઈ પણ હદે જઈ શકે એમ છે. એમના પ્રધાનમંડળના કોઈ સભ્યો અહીંયા નહોતા. એમના નંબર 2 ગણા એવા રાજનાથસિંહ કે અમિત શાહ પણ નહોતા. પણ એવા સંકેતો મળી રહ્યા છે, અને સંઘ પરિવારમાંથી જ આ વાતો આવી રહી છે કે નરેન્દ્ર મોદી પછી એમના અનુગામી તરીકે યોગી આદિત્યનાથ એ
હોવાનો સંકેત આજે સમગ્ર આયોજન થયું એમાં મળી ચૂક્યો છે. કાલ ઉઠીને શું થશે એ ખબર નથી, પરંતુ આજનું જે આયોજન હતું એ આયોજન એ આપણે બહુ સ્પષ્ટપણે કહીએ છીએ કે એમાં આપણા મહામહિમ રાષ્ટ્રપતિજી દ્રૌપદી મુર્મુ એમની ખોટ અમને જરૂર વર્તાઈ. કારણ એવું છે કે એમને બહુ વિવાદ થયો ત્યાર પછી એમને નિમંત્રણ આપવામાં આવ્યું અને એમણે લખી દીધું કે હું આવીશ નહીં. કદાચ એમને કહેવામાં આવ્યું હોય, કારણ કે રાષ્ટ્રપતિ આપણે ત્યાં ઇઝ ગાઇડેડ બાય ધ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ, અને એટલે જ એમની ખોટ વર્તાઈ. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનગઢ આમ તો નરેન્દ્ર મોદીને લડીને વંદન કરે છે, નમસ્તે કરે છે. એ પણ એમને, કારણ કે રાષ્ટ્રપતિ થવાના અભરખા એમને છે. જોકે નરેન્દ્ર મોદી એમને બહુ જાજુ માન પાન આપે એવી શક્યતા બહુ જ ઓછી છે, કારણ કે એમને જે આપ્યું છે બંગાળમાં, એમણે મમતા દીદીની સામે એમને લડવા માટે મોકલાવ્યા હતા ગવર્નર તરીકે, અને પછી ઉપરાષ્ટ્રપતિ બનાવ્યા છે. એટલે એનાથી એમને ઘણું મળી ગયું છે એમ કહીએ તો ચાલે. અને આજકાલ ઉપરાષ્ટ્રપતિજી રાજસ્થાનમાં જ્યારે ચૂંટણી હતી વિધાનસભાની, ત્યારે પણ જાટ સમાજની અંદર નરેન્દ્ર મોદીજીનો પ્રચાર કરી રહ્યા હતા, અને આજે અન્યત્ર પણ જ્યાં જ્યાં જાય છે ત્યાં એમનો પ્રચાર કરે છે. છતાં લોકસભાની ચૂંટણીમાં શું થશે એ કહેવું જરા મુશ્કેલ છે. યોગી આદિત્યનાથનું મારી દ્રષ્ટિએ વ્યાખ્યાન જે હતું એ એકદમ મુદ્દાસરનું હતું. નરેન્દ્ર મોદી ઉપદેશાત્મક હતા. નરેન્દ્ર મોદી એમનું રાજકારણ વચ્ચે લઈ આવ્યા, કારણ કે આ એવો પ્રસંગ નહોતો કે એમ કે મંદિર બનેગા તો આગ લગ જાયગી. અરે ભાઈ, જ્યારે સૌહાર્દની વાત હોય, ભગવાન શ્રી રામની વાત હોય, ત્યારે આગ લગ જાયગી જેવી વાતો ના હોય. તમે સંકેત આપી રહ્યા હો એવું લાગે છે. અને આસામમાં જે રીતે રાહુલ ગાંધીની ન્યાય યાત્રાની સાથે જે રીતે વર્તન કરવામાં આવી રહ્યું છે, તોફાનો મચાવવામાં આવી રહ્યા છે, એના પર હુમલા થઈ રહ્યા છે, રાહુલ ગાંધીને મંદિરે દર્શન કરવા નથી જવા દેવાતા, આ બધા સંકેતો કદાચ તમારા આ મંદિર બનેગા તો કુછ લોગ કહેતે થે કે આગ લગ જાયગી, એટલે આ વાત એમણે ન કરી હોત તો વધારે સારું. કેટલાક મિત્રોને એવું લાગ્યું પણ ખરું કે આ સામાજિક સમરસતાનો પણ અહીંયા એક એના દર્શન કરાવ્યા હોત તો સારું. કોઈ દલિતને તેડાવીને ગર્ભગૃહમાં 5ની જગ્યાએ 6 વ્યક્તિઓ ઉપસ્થિત રહે તો, પણ એ બન્યું નહીં. આના કરતા હરતા ચંપતરાય, તમને ખ્યાલ છે કે બહુ જ વિવાદાસ્પદ વ્યક્તિ છે. કૌભાંડોમાં પણ એમના નામ આવ્યા છે. સંઘનિષ્ઠ છે, વિશ્વ હિન્દુ પરિષદ સાથે સંકળાયેલા રહ્યા છે, નરેન્દ્ર મોદીના ખાસમ ખાસ છે. અને જે બીજા પણ જે સંત જે હતા, મહંત જે હતા, એમણે પણ નરેન્દ્ર મોદીના વખાણ કરવામાં કશું બાકી રાખ્યું નહીં. મને લાગે છે કે નરેન્દ્ર મોદી ક્યારેય મંચસ્થ મહાનુભાવોનું નામ લેતા નથી, અથવા લે છે તો ખાસ હેતુસર લે છે. આજે એમણે કોઈનું નામ ન લીધું, અને આજે એ પ્રવેશ્યા ત્યારથી માંડીને કેમેરા એમના પર જ ફોકસ થતા હતા. અને પછી તો મોહનરાવજીએ કહ્યું કે આ તપસ્વી છે. હવે તપસ્વી છે, ઉપદેશક છે, કે પછી અહંકાર પુરુષ છે, જે એમને આસામમાંથી કોંગ્રેસના નેતાઓએ જે નામ આપ્યું છે કે એ અહંકારાચાર્ય, એ લોકો એમનું નામ નથી લેતા કોંગ્રેસ વાળાઓ, અહંકારાચાર્ય કહે છે. અને અમે તો એમ કહીએ કે આ તપસ્વી છે, ઉપદેશાચાર્ય છે કે અહંકારાચાર્ય છે, એ વાત તમે તમારા પર છોડીએ છીએ. પરંતુ આજે કમસે કમ ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા દીર્ઘ પ્રતીક્ષિત
પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં થઈ છે એને અમે આવકારીએ છીએ. આજે તો જય શ્રી રામ કહીએ છીએ, જય સિયારામ કહીએ છીએ, કારણ કે 1989માં મુંબઈમાં અમે પણ શિલાપૂજનમાં બેઠા હતા અને પ્રત્યેક આસ્તિક હિન્દુ એની જે ભાવના હોય કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બને, તો એ રામ મંદિર બને છે એનો અમને પણ હરખ છે. અને જે નહોતા પહોંચ્યા એ રામના વિરોધી નહોતા, જે પહોંચ્યા છે એ રામના જ સમર્થક છે અથવા રામમય છે એવું નથી. કેટલાક તો ત્યાં ધંધાને કારણે પહોંચ્યા. સંતો મહંતો એમાં આપણા જે 4 સર્વોચ્ચ શંકરાચાર્યો એમની અનુપસ્થિતિ એ મને લાગે છે કે મને તો કઠે છે, કારણ કે એ કંઈ ભગવાન શ્રી રામના વિરોધી નહોતા જ નહોતા. એ જે પ્રક્રિયા જે રીતે થઈ રહી છે એના સંદર્ભમાં એમણે જે ટિપ્પણો કરી છે, પરંતુ એ નરેન્દ્ર મોદીના પણ વિરોધી નથી એ વાત પણ આપણે છે ને બહુ સ્પષ્ટ કરીએ છીએ અને એમણે પણ સ્પષ્ટ કરી છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આજનો એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો અને ભગવાન શ્રી રામનો સંદેશો દુનિયાભરમાં, પ્રેમ અને કરુણાનો સંદેશો દુનિયાભરમાં ફેલાવશો અને કોઈને મંદિરમાં દર્શન કરતા રોકવામાં આવે એવું ક્યારેય ન બને એવી સ્થિતિ આપણે ત્યાં નિર્માણ થાય. અને બંધારણ જે છે એને સર્વોચ્ચ ગણીએ છીએ અને સર્વધર્મ સમભાવની ભાવના સાથે આપણે જીવીએ છીએ. એ લોકશાહી સતત જીવંત રહે એટલી જ અપેક્ષા કરું છું. નમસ્કાર.